મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જસ્ટિસ સૂર્યકાંત આજ રોજ ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે। તેઓએ ચીફ જસ્ટિસ BR ગવાઈનું સ્થાન લીધું છે। દેશના નવા CJI તરીકે જસ્ટિસ સૂર્યકાંતે શપથ લઈ લીધા છે। તેમને રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યા હતા। તેઓ 15 મહિના સુધી આ પદે રહેશે। ઉલ્લેખનીય છે કે આ શપથ સમારોહ ઐતિહાસિક રહ્યો હતો, કેમ કે જસ્ટિસ સૂર્યકાંતના શપથ સમારોહમાં 7 દેશના જજો સામેલ થયા હતા। આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી સહિત દિગ્ગજ નેતાઓ અને ભારતના રાષ્ટ્રપતિ મુર્મુ પણ હાજર રહ્યા હતા। નવા CJI સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં થયો હતો। તેમનો પરિવાર મધ્યમ વર્ગનો પરિવાર હતો અને ત્યાંથી જ તેમણે કાયદા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને ત્યાંથી જ ન્યાયાધીશ સૂર્યકાંત દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર પહોંચ્યા છે। તેઓ 2011માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કાયદાના માસ્ટરમાં પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમ મેળવવાનું ગૌરવ પણ ધરાવે છે।